આજે વિશ્વ આદિવાસી દિવસ અને આદિવાસી સમાજના હક અને અધિકારોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ, અનેક જગ્યાઓએ રેલીઓ પણ નીકળી અને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે ચેતર વસાવાની, કારણ કે એક રેલી નીકળીને એમાંથી ચેતર વસાવાને લઈને માંગ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ગુજરાતમાં અનેક જગ્યાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી કે જ્યાંથી સવાલો પણ ઊભા કરવામાં આવ્યા। એ સવાલો ઊભા કરવામાં આવ્યા આદિવાસી સમાજના હક અને અધિકારોને લઈને। સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે ચેતર વસાવાની, ચેતર વસાવા હાલ જેલમાં છે અને તમામ લોકો એ જ વાત અને ચર્ચાઓ કરી રહ્યા છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ઝઘડિયામાં એક રેલી નીકળીને આદિવાસી સમાજના યુવાનો દ્વારા ચેતર વસાવાને લઈને શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ઝઘડિયા વિધાનસભામાં વાલિયા તાલુકામાં જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, એમાં 3 તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો આવેલા છે। આજે સમસ્ત આદિવાસી સમુદાય અને અન્ય સમુદાયને પણ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। સાથે જ અમારા વાલિયાના આગેવાન રત્નીભાઈ કે જેમને ખોટી રીતે આ ભાજપ સરકારે જેલ હવાલે કર્યા છે, સાથે સર્જનભાઈ છે, પિયુષભાઈ છે અને માન્ય ધારાસભ્ય શ્રી જયધરભાઈ કે આજે જે લોકો માટે લડે છે, લોકોને ન્યાય અપાવવા માટે લડત ચલાવે છે, એમને આ સરકાર આદિવાસી જે લીડરો છે એમનો અવાજ દબાવવાનું આ ષડયંત્ર કરી રહી છે। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌએ આ બાબતની નોંધ લેવી જોઈએ કે જો આપણે વહેંચાયેલા રહીશું તો આવી જ રીતના જે આ ભાજપ સરકાર છે એ આદિવાસીઓને અંદર લડાવીને આદિવાસીઓનો ઉપયોગ કરી અને એ લોકો એમને ફાયદો થાય અને આદિવાસી લીડરો જેલમાં જાય, આદિવાસીઓનો અવાજ બંધ થાય એવા કાવતરા કરતા રહેશે। આજે સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડી કે વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે ઉજવવાનો કે આ પૃથ્વીનું જો પર્યાવરણ બચાવવું હશે, પૃથ્વી પરના લોકોને બચાવવા હશે તો આદિવાસીઓ જે પ્રકારે જીવે છે, એમની જીવનશૈલી છે એ પ્રમાણે એમને અનુસરવું પડશે। ત્યારે આજે આપણે આ આપણા પવિત્ર દિવસ નિમિત્તે આપણી સંસ્કૃતિ, પરંપરા, રીતિ રિવાજ, બોલી, વેશભૂષા એને જીવંત રાખવાનો આ દિવસ, એ પરંપરાઓને જાળવી રાખવાનો દિવસ। આ દિવસે આપણે બધાએ આપણી આ રીતિ રિવાજ, સંસ્કૃતિ, પરંપરા, વેશભૂષા અને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ। અને સાથે જ આપણા સમાજમાં જે શિક્ષણમાં આપણો સમાજ પાછળ છે, તો શિક્ષણમાં કેવી રીતના આપણો સમાજ આગળ આવે છે તે વિશ્વમાં આપણો સમાજ આંખોથી આંખો મિલાવીને બધા સાથે ચાલી શકે, આ વિશ્વમાં આપણો સમાજ દરેક હોદ્દા પર આગળ આવે એ હેતુથી ફરીથી હું સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમુદાયને પણ આજે વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી। તમે અહીંયા વાત પણ સાંભળી, આદિવાસી સમાજના હક અને અધિકારોને લઈને પણ વાત કરવામાં આવી। એની સાથે સાથે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હાલ જેલમાં છે, ચેતર વસાવા, એમની સાથે સાથે સર્જન વસાવા, પિયુષ પટેલ, આ તમામ નેતાઓને લઈને પણ વાત કરવામાં આવી। ખાસ કરીને ચેતર વસાવાને લઈને ચર્ચા કરવામાં આવે તો ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે સાગબારા અને તેની આજુબાજુના જે 12 ગામ છે એમના ખેડૂતો પણ હાલ વિરોધ ઉપર બેઠા છે। મનસુખ વસાવા પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ અહીંયા ચેતર વસાવાની કમી ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ વર્તાઈ રહી છે કે આદિવાસી સમાજને ચેતર વસાવાની જરૂર છે। એની સાથે સાથે જો વાત કરવામાં આવે આદિવાસી સમાજના હક અને અધિકારો, અને આદિવાસી સમાજ આ દિવસની ઉજવણી પણ એટલા માટે જ કરે છે, પરંતુ હાલ જે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે ચાલી રહ્યું છે એને લઈને પણ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે અને વન વિભાગથી લઈ અને સરકારની સામે હવે આદિવાસીઓ પડી ગયા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે મનસુખ વસાવા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એની સાથે સાથે આજે આખી વાત ચેતર વસાવાને લઈને આ નેતાઓ દ્વારા કરવામાં આવી। એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો।